મેં તો એક ડૉક્ટર પાસેથી સાંભળ્યું, મને કે આ જેટલી રગુ અંદર આવે ને નસું, મને કે બધી મેન છે ને બધે એક એક સ્પેર આપેલી છે. બોલો, મને કે બાયપાસ એટલે હું? મેં કીધું હું? મને કે પડખે ખાલી પડી હોય ને ત્યાં જોઈન્ટ કરી દેવાની. મેં વાહ વાહ. અને વાહ ડૉક્ટરોએ ભગવાને એવા મોકલ્યા. હે ડૉક્ટરો રિપેરિંગ કરી નાખે બધું. કેવા કેવા ડૉક્ટરો આવ્યા હવે. બહુ સરસ. એક ઓપરેશન થિયેટરમાં ડૉક્ટર છે ને હાર લાવ્યો. બોલો, ઓપરેશન થિયેટરમાં એક ભાઈનું ઓપરેશન કરવાનું, સર્જરી કરવાની, અહીંયા હાર મૂક્યો. એટલે દર્દીએ પૂછ્યું, હજી બેભાન નહોતો કર્યો, દર્દીએ પૂછ્યું કે હાર શેનો? એટલે ડૉક્ટરે કીધું આપણા માટે. એટલે આપણા માટે એટલે કે આપણા બે માટે. તો કે બે હાર હોવો જોઈએ ને, તો એક છે. તો કે એક જ બેમાંથી એકને જ પહેરવાનો છે. દર્દી કેવું સમજ્યો નહીં. એટલે ડૉક્ટરે કીધું મારું પહેલું ઓપરેશન છે, હું પહેલી વાર ઓપરેશન થિયેટરમાં પ્રાઇવેટ ઓપરેશનમાં આવ્યો છું, પહેલું ઓપરેશન. બોલો કે મારું પહેલું છે હો સાહેબ. તક બસ બેટા, બે ફર્સ્ટ છીએ. જો મારું ઓપરેશન સફળ થાય અને તું બેઠો થા તો મારું સ્વાગત કરી લેજે, નહીતર નહીં તો દીકરા તારો વારો સહેજ. સાહેબ આ કોરોનામાં બહુ છું એવું. કોરોનામાં કારણ કે કેટલુંક પછી તંત્ર ધ્યાન રાખે સાહેબ. હોસ્પિટલોમાં કેટલા માણસો, અને પછી તો ઓલી કીટમાં પેક કરીને પહેલાં તો આપતા જ નહીં, પહેલાં ડેડ બોડી આપતા જ નહીં. ત્યાં હોસ્પિટલે એનું બધી વિધિ થઈ જતી. આપણે કેટલા સ્નેહીઓ ગુમાવ્યા છે એમાં. પણ આ જળ ઉત્સવમાં આ બધાને શ્રદ્ધાંજલિ મળી જવાની છે સાહેબ, બધાનું તર્પણ થવાનું છે આમાં, એમાં કોઈ શંકા નથી. પણ ઘણા માણસો આપણે ગુમાવ્યા. તો એક ભાઈને ફોન આવ્યો, પછી તો ડેડ બોડી બીજી, આ પછી લહેર કહેવાતી, પહેલી લહેર, બીજી લહેર, કોરોનાની લહેર કહેવાતી હતી. બોલો, પહેલાં લીલા લહેર હતા, કોરોના આવ્યા પછી લીલા વહી ગઈ, એકલી લહેર રહી, લુખી લહેર. તે એક જણે પછી તો એ હોસ્પિટલમાં લઈ પછી ડેડ બોડી આપી દેતા, કીટમાં પેક કરીને દૂરથી આપી દેવાનું. તો એક ભાઈને ફોન આવ્યો, તમારા દાદાને લઈ જાઓ. તો ઓલા લઈ ગયા, ઓલા કીટમાં પેક કરેલો હતો ને, અહીંયા છાતી ઉપર બોર્ડ મારેલું હતું, લખેલું એડ્રેસ, લઈ ગયા. એ લોકોએ અગ્નિ સંસ્કાર કરી નાખ્યો, 12મું 13મું પતાવી દીધું. 15 દી પછી પાછો હોસ્પિટલથી ફોન આવ્યો, તમારા દાદાને લઈ જાઓ. બોલો કે અમારા દાદા એક તો લઈ ગયા, હું દાદાની ખાઈનું છે. બોલો કે પણ તમારા દાદાને સારું થઈ ગયું. આ લઈ ગયા. ત્યાં ગયા હતા તો દાદો બીડી ટેકાવીને બેઠેલો. હમણાં કે ક્યાં હતા મારા દીકરા 2 મહિનાથી? કે ભલા દાદો તો આપણો જીવે. ગાડીમાં બેસાડી લીધા. પછી ઓલા રસીદ લઈ ગયા ઓફિસમાં કે આ 15 દી પહેલાં એક દાદો લઈ ગયા હતા. આ કોનો દાદો? હવે કે ભાઈ છેલ્લે સરવાળો કરી લેશો, અત્યારે માથાકૂટ કરો માની. લઈ ગયા તમે બહાર પાડી દીધું. લે, અધિકારીઓને અહીં મગજ ફેરવી નાખ્યા. એટલે આવા આપણે ગોલા માણસો છીએ. બુદ્ધિ ભગવાન આપે છે 100%, પણ બહુ બુદ્ધિ આવી ગયા પછી એમનો કે ભગવાન નથી. એમ એક સબ્જી કાકા બહુ મોટો પ્રોફેસર માણસ હો, એવડો મોટો, નાસા સાથે સંકળાયેલો, ઈસરો હારે સંકળાયેલો, આકાશ યાત્રા હારે જોડાયેલો, અણુમાં, પરમાણુમાં, રાસાયણિકમાં. એટલું નહીં સાહેબ, સબમરી સુધી, દરિયા સુધી, ઓલ ઇન વન. એવડો મોટો પ્રોફેસર. અને પછી જ્યારે બોલવાનું આવે ત્યારે ભાષણમાં મળે જીકવા. માણસ શું ના કરી શકે? માણસ આકાશમાં ઉડી શકે. આજનો માણસ ઇન્ટરનેટ સાથે જોડાણો છે. દરિયામાં પણ સબમરી લઈને જઈ શકે. ભગવાન જેવું કાંઈ છે નહીં. શું કામ ખોટા ભગવાન પાછળ ટાઈમ બગાડો છો? 7-7 દિવસની કથાઓ, 9-9 દિવસની કથાઓ. ભગવાન જેવું કાંઈ છે નહીં. માણસ ધારે કરીએ કે ભગવાન કે મારો દીકરો, આને મેં બુદ્ધિ આપી જગતનું કલ્યાણ કરવા હાટું, અને મારે હમો બીડો બાવડા સડાવવા, આની કમાન્ડ ઉડાડી નાખવા દે. ભગવાને એની મેમરી ઉડાડી નાખ્યો. ભગવાને જેવી મેમરી ભાઈ ઉડી ગઈ ને, રોકેટ બનાવતો નહીં તરો, યાન બનાવતો, યાન સટકી ગયું અને ઊભે રોડે સીડ્યો. જી 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 હબમાં આજા જુમ ચીજી બોમ્બ ગુમ ગુમ. ભગવાન કે કરી લે, કર ભાષણ કરી લે. હાલ દીકરેશ,
હું તારી પવિત્ર બુદ્ધિ આપું છું. શું કામ? મને તારામાં કાંઈક દેખાણું, તું મારા જગતનું કાંઈક સારું કરીશ. સાહેબ હું ઘણી વાર બોલ્યો ને આજે કહું, હજી મારા જોક કહેવાનો આગળ ગોટો વાળી દઉં, પણ વચ્ચે યાદ આવ્યું તો કહું કે હું બિલકુલ તમને કોઈને ઉદ્યોગપતિઓ જેટલા છો એને હું રૂડું નથી લગાડતો, પણ તમારી અંદર તમામની અંદર મને ભગવાનના જે 1000 નામ છે ને એમાં એક નામ છે વિશંભર, વિશ્વનું ભરણ પોષણ કરવું. તો ભગવાન પોતે ન ભરણ પોષણ કરવા આવે, આપ જેવાને મોકલી દે જેથી કરીને હજારો પરિવારનું ભરણ પોષણ આપણી હારોહાર થાય. એના માટે તમે ખાલી ડાયમંડ ઉદ્યોગ જ ન હોય, આપણા ગુજરાતના તમે 10 જણા, સવજી કાકા, ગોવિંદ કાકા, આપણા જે કિરણ, ઘનશ્યામભાઈ જેટલા, તમે 10 જણા, તમે ખાલી 10 જણા તમારો ખાલી ડાયમંડનો ધંધો તમે બંધ કરી ગયો સાહેબ, તો કેટલો પરિવારને નુકસાન થાય. એક બિલ્ડર 200 ફ્લેટનો એપાર્ટમેન્ટ બનાવે તો ખાણીઓમાં પાણા કાઢવાવાળાથી લઈને સિમેન્ટ કંપનીમાં કામ કરવાવાળા સુધીના માણસો કરી લો, કેટલા બિનરોજગાર થાય. આ ભરણ પોષણની તો બીજું શું? આ જોડાવાની વાત છે સાહેબ, આ વિશંભરપણાની વાત. આપણી પાસે એવી યોજના નથી કોઈ, કે એવા કોઈ આપણી પાસે વ્યવસ્થા નથી કે અભણને અથવા તો 5 ધોરણ ચોપડી પાસને લાખ રૂપિયા પગાર આપી શકીએ. એ તમે ડાયમંડ આપી શકો, તમે ભરણ પોષણ કરી શકો. એટલે મને ગમે, બીજું કાંઈ નહીં. વિશંભર વાતો કરે છે તમારે યારે, ઈશ્વર આવી રીતે મોકલી દે. અમને હાટું જ મોકલ્યા, જાઓ આ બધાને તમે આનંદ કરાવો, અમને આનંદ કરાવવા મોકલ્યા. હવનો ધંધો હવને કરવાનો, અમુકને ફોર્મ ભરવા મોકલ્યા. એક જણો તો અપક્ષમાં ઉભો રહ્યો, અપક્ષમાં ચૂંટણીમાં. એટલે ભાઈ તને ટિકિટ નથી મળી તો શું કામ નહીં ઊભું લેવું, પાછો તોતડો. નગર કમસે કમ ભાષણવાળા ભાષણબાજી તો આવડવી જોઈએ કે નહીં, ભલે ને ઉભો રહે. અને ઉભો રહ્યો સાહેબ પ્રચારમાં નીકળી ગયો, મિત્રો મારા જેવું જે ત્યાં તામ હોય તે જો, જે પ્લચ ન હોય તે જો. એક જણો ઉભો થઈને કે તારા બાપાના દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ, તાકી પરિવારનો વાત છે, ચાલે નહીં બીજી કાંઈ ગામની વ્યવસ્થા એ કયો. એક જણે ઉભો થઈને કીધું કે અમારા ગામમાં શમશાન નથી. બસ આઝાદીના હજો તેલ વલાવી જા, હજી તમારા ગામમાં ચમચાન નથી બન્યું. એક વાર મને તમે જીતા લીજો, તમારા ગામમાં ઘેલે ઘેલે ચમચાન બનાવી દે. લે તે ગામે મત નો દીધા ને માર્યો. જેને જે ફાવે એ કરો. ચૂંટણી આવી નથી ને અમુક તો જેને સૂઝશે, જેને તલાટી મંત્રી જેટલું જ્ઞાન ન હોય એને સરપંચમાં ફોર્મ ન ભરવું. જેને ટીડીઓ જેટલું જ્ઞાન ન હોય એને કોઈ દી તાલુકા પંચાયતમાં એમ કહેવાય ફોર્મ ન ભરવું. જેને આઈએસ જેટલું જ્ઞાન ન હોય એને વિધાનસભામાં ફોર્મ ન ભરવું. માણસના પેટના થાવ. હા, આવો જબરજસ્ત તમને માણસ મળ્યો છે નરેન્દ્રભાઈ મોદી. 40 વર્ષનો અનુભવ કરીને અમરેલીની બજારમાં એ માણસે સાયકલ હાંકી લીધી છે. સાંભળી લેજો, કોઈ ગામ બાકી ન હોય, ક્યાં વિસ્તારમાં હું ઘટે. 40 વર્ષ એ માણસે સાહેબ પ્રવાસ કર્યો છે ગુજરાતનો નહીં ભારતનો. છેલ્લે તો કૈલાસ વયા ગયા હિમાચલમાં. ન્યાલી પાછી પ્રેરણા થઈ કે સંન્યાસ તો ઠીક છે પણ મારી પાસે જે ઉર્જા છે એનું શું. અને માણસ સંન્યાસમાંથી પાછા આવ્યા. હું એના વખાણ નથી કરતો સાહેબ, અમારે ભાજપ કોંગ્રેસ હોય જ નહીં. એક ભાઈ મને કીધું, મને કે તમે ભાજપના જ વખાણ કરો. હું કા સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરીએ એને કઈ પક્ષમાં લેશો તમે? લ્યો, પક્ષ હોય જ નહીં, વ્યક્તિને માનનારા અમે માણસો. મળે સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશને? મને કયો તમે સાહેબ. 2 જ રાજકીય ક્ષેત્રમાં 2 જ વ્યક્તિ એવા નીકળ્યા છે જેણે પ્રતિજ્ઞા લીધી હોય. પ્રથમ પ્રતિજ્ઞા લીધી હોય દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી. અને એ પછી આઝાદી આવ્યા પછી તરત કોઈએ પ્રતિજ્ઞા લીધી હોય તે સરદાર વલ્લભભાઈ પટેલે લીધી હતી. સોમનાથની યાત્રાએ આવ્યા અને સોમનાથના મંદિરને ખંડેર હાલતમાં જોયું. અને ત્યારે આ જળની વાત આવે એટલે કહું, તરત હાથમાં જળ લીધું હતું એણે, સાગરનું, અરબી સાગરનું જળ હાથમાં લઈને એટલું કીધું હતું કે હું પહેલું જો કોઈ કાર્ય કરીશ ને તો ભગવાન સોમનાથનું મંદિર બનાવીશ. મારો કહેવાનો સૂર આ છે. બુદ્ધિનો સદુપયોગ થાય, સત્તાનો સદુપયોગ થાય, સંપત્તિનો સદુપયોગ થાય. જેને જે વિષય આપ્યો હોય કરાય. એટલે બોલો મૂળ વાત ઉપર પાછો આવું.
ઓલો જે ભાષણ કરતો હતો ભગવાને મેમરી ઉડાડી નાખી. પછી તો ભાઈ ઊભી સડકે સડે રોડે ટીજી ભોંપ કાગળિયો લીધો નથી ને ખંભામાં નાખ્યું નથી ને જે આવે ભેગું કરતી ને કોથળો ખંભે ભોંપ ભોંપ. ભગવાનને ચૂક હવે ગયો આ, પણ ભગવાનને ચૂક સાલો માણસ છે, નાટકે કરતો હોય, પરીક્ષા કરવા જવા દે એટલે ભગવાન માણાથી ધરતી ઉપર આવે એની હામાં મળ્યા. એ ઉભો રે ન્યાય ચીજી તમે બેસી જાઓ ચડી જાઓ બજાય ભોંપ. ભગવાન કે ગયું હવે બરાબર. હે ભાઈ તારું નામ હું નથી ખબર, તારું ગામ કયું નથી ખબર, તારા પપ્પાનું નામ નથી ખબર, તારા દીકરાનું નામ નથી ખબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. હવે તમે મને એમ કહો આ હાસ્યની વાત નથી, આ જીવનની વાત છે. મગજમાં હશે ને તો ભગવાને કાઢી શકશે, હૃદયમાં હશે ને તો ભગવાનની પણ તાકાત નથી કે તમને ઉડાડી નહીં શકે. એમ જેની સાથે રહ્યો એ હૃદયથી રહ્યો, ભાવથી રહ્યો, પ્રેમથી રહ્યો, લાગણીથી રહ્યો, મોજથી રહ્યો. જેની ફરજ હોય ફરજ ન ચૂકે માણસ. ફરજ એ ધર્મ. કર્મચારી કરતા કર્મયોગી બનીએ. એક સાહેબ તો ભણાવતા ભણાવતા કાકા હુઈ ગયો. એક સાહેબ ભણાવતા ભણાવતા હુઈ ગયા. એવા હુઈ ગયા જાણે નાખોરાની ઘમઘમાટી બોલ્યો. અને અમુકના તો નાખોરા એવા બોલતા હોય જાણે આપણે એમ થાય કે આગળ રૂમ હોતો ઉપી જાય હાવામાં. 3 ગેર બદલે નાખોરાના 3 ગેર. હો ધન્યવાદ આપું મારી માવુને અમુકને સહન કરતા છે. આપણે તો પરિવારમાં કોઈને નાખોરા બોલતા ખાટલા લઈને ફળિયામાં વ્યા જાય. આપણી માવું ક્યાં જાય બિચાર્યું? જે લોકોને નાખોરા બોલતા હોય એમણે સૂતા પહેલાં આપણી દેશી અને ગીર ગાયના દૂધના ઘીના ટીપા નાખોરામાં નાકમાં 4 ટીપા નાખીને સૂઈ જવું. જિંદગીમાં તમારું નાખોરું નહીં બોલે. મને કેટલી ખબર પડે પણ હું કોઈને કહું નહીં. આ હકીકત છે, ગાયનું ઘી એવું. પણ આ સાહેબ તો એવા હોઈ ગયા ને નાખોરાની ઘમઘમાટી બોલ્યો. તો ઓલા છોકરા બેઠા હતા ને, છોકરા એક બાળક આરે કોઈ ખોટું નહીં બોલવાનું, બાળક આરે રમત નહીં કરવાની. પતિ પત્ની બે બેઠેલા, સારું ફિલ્મ આવ્યું એટલે એની પત્ની એને એના પતિએ કીધું કે હાલો ને આપણે ફિલ્મ જોવા જઈએ. અરે ક્યાં છોકરા મોટા થઈ ગયા, ઘરની ફિલ્મ જો. છોકરા જોઈને ફિલ્મ જોવા ન જવાય, એને અલગ મોકલવાના. હા, સાત્વિક ફિલ્મ સાથે જોવી. બાકી નવી ફિલ્મ આવી જોયા વગરની ફિલ્મ હોય એમાં છોકરાને હારે લઈ જવા નહીં. ક્યારે હું સીન આવે પછી છોકરાને આપણે હામું જોવું. સાત્વિક કાર્યક્રમોમાં સાથે, પણ ફિલ્મ પૂરી જોયા પહેલાં પરિવાર સાથે ન જોવી. જુઓ, હું કાંઈ ફિલ્મનો વિરોધી નથી, સારી ફિલ્મો છે બધી. હે, અહીંયા જ આપણે ત્યારે ફિલ્મ દેખાડી હતી, આપણા તળાવ બનાવતા હતા ત્યારે ઓલું કયું બાહુબલી. હે, સારું ફિલ્મ ને બધા. એટલે ફિલ્મ જોવા હું કાંઈ શોલે ફિલ્મ કેટલાય જોયેલું છે, શોલે બધાય જોઈ. બસ. શોલેમાં કાકા મોટામાં મોટો ગોટાળો છે, એ કોઈને ખબર નથી મારી સિવાય. અને એક જયાબેનને ખબર, કારણ કે એટલે જ ફિલ્મમાં જાજુ બોલ્યા જ નથી. જયાબેન લાજ કાઢીને આટા જ માર્યા કર્યા. મોટામાં મોટો ગોટાળો. એ શોલેમાં ઓલો કયું નગર, ગામનું નામ રામગઢ. હા, રામગઢ. હા, એમાં ગબ્બરસિંહ બોલે ને, અરે ઓ સાંભા रामगढ़ की सुगरिया कौन सी संस्कृति का आटा खाती है रे, बहुत यारा लगता है. अरे मैं 18 વાર જોયેલું છે. હું વાત કરો, હું કઈ ઓછી માયા થોડી છું. રામગઢ. હવે એ ગામમાં લાઇટ નહોતી, બરોબર. રોજ જયાબેન ઓલા ફાનસ બંધ કરવા, દીવા ઓલવવા નીકળે, બરોબર. લાઇટ નહોતી તો ઓલો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર સડી ગયો એ ટાંકો ભરતા હેનથી મર જાઉંગા ફટ જાઉંગા મોચી, એ ટાંકો ભરતા હેનથી. બોલો, હજી સુધી કોઈને ખબર? આનું નામ ફિલ્મ. જીવન પણ ફિલ્મ છે, અમુક વાતની ખબર નહીં પડે. પરિવારમાં ઘણા આવા ટાંકા છે, શેનાથી ભરાણા એ ખબર નથી પડતી. એટલે હું કોઈ ફિલ્મ
સારી ફિલ્મ જોઈ એટલે આપણા પતિ પત્ની બે બેઠેલા ને કીધું હાલો ફિલ્મ થાય કે છોકરાનું આગળ સમજાવી દો, છોકરાને નથી લઈ જવા, આગળ છોકરાને સમજાવી દો, આપણે બેને જવાનું. એટલે બે છોકરાઓને કીધું કે બેટા જો રવિવાર છે અને અમે છે ને અહીંથી દુધાળા જઈએ છીએ, સવજી કાકાને બધા આવ્યા છે અને ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા છે બેટા, એટલે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ લઈ અને અમે વહી આવશું. અડધો કલાક જતા, અડધો કલાક આવતા, 2 કલાક ત્યાં ખોટી થશું, એટલે 3-3.5 કલાક જેવું થશે છોકરાઓ. એટલે જો બેટા ક્યાંય આમ જો તોફાન ન કરતા ઘરે બેસજો. ઓકે પપ્પા જાઓ. દુધાળા સવજી કાકાનું કહીને ઓલા નીકળી ગયા. બરાબર. પછી 2 ભાઈ બેઠા હતા મોટા કે હા બા બાપુજી તો દુધાળા ગયા સત્યનારાયણ ભગવાનની કથામાં. હા તો હાલ ઘરે બેહું એને કરતા હાલની ફિલ્મ જોઈ આવીએ. ઇન્ટરવેલ પીડ્યું ને તો એના બાપ હામાં જ બાકડે બેઠેલા હો, જબ 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 લાઈટું થઈ તો હામાં બેઠે. એટલે ટપુરિયા તમે હતા કે અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા બાપા. છોકરાઓ આગળ ખોટું ન બોલે. છોકરાઓ એટલે સાહેબ સૂઈ ગયા અને છોકરાઓ બેઠા બેઠા કહેતા હતા કે આપણા સાહેબ સૂઈ ગયા. તો એક છોકરા શું કે ભજન ઊંચા ભણવું મચ્યું. અરે કે હોય હુવાનો પગાર લે છે જગાડ્યો. જગાડવાનું કીધું તો અમુક છોકરા તો વાટે જ બેઠા હોય, કાગળની ભૂંગળી વાળી હો, કાગળની ભૂંગળી કરીને સાહેબના કાનમાં ભરાવ્યા અને સાહેબે જાણે લેલન પાછી પડતી હોય ને એ જ્યાં છોકરાએ કાનમાં ભર્યો તો સાહેબે જે ઝટકો માર્યો અને સાહેબે હોશિયાર સીધો છોકરાનો હાથ જ હાથમાં આવ્યો. હા ને આમ હાથમાં લીધો છોકરા. મજાક કરો? મજાક કાંઈ નથી કરજો. હુઈ ગયા હતા તમે, હે હુઈ ગયા હતા તમે, જગાડ્યા છે. સાહેબને ચૂક મારી દીકરી પકડ્યો મને. તો સાહેબ કે બેટા હું સુઈ નહોતો ગયો. સુઈ ગયા હતા ગગજાચી બોલતી હતી નાખો જાય પાછા કે સુઈ નહોતો ગયો. ના બેટા હું યોગા કરતો હતો. યોગા યોગા કાંઈ નહોતા કરતા, યોગા તો મારા દાદાએ કરે. હમણાં એક ભાઈને અમે વડીલ કોઈ ગુજરી ગયા હતા, અમે ખરેખરે ગયા ને કાકા. તો મેં પૂછ્યું, મેં કીધું કેમ કરતા કાકા ગુજરી ગયા ભાઈ, વડીલ કેમ ગુજરી ગયા? કે યોગા કરતા કરતા. હે યોગાથી તો માણસ નિરોગી થાય. કારણ કે અમારા વડીલ છે એ યોગા કરતા કરતા ગુજરી. કઈ રીતે? એ કે અમારે જો રામદેવ બાબા સવારમાં ટીવીમાં આવે એટલે અમારા દાદાએ કે બેસી જાય હામાં અને એટલે રામદેવ મહારાજે કીધું કે પદ્માસન લગાવો. એટલે અમારા દાદાએ જેમ હરિયા વાળે એમ પગ વાળી એમ પદ્માસન લગાવી દીધું અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો. એટલે અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો, લાઇટ વહી ગઈ. લાઇટ આવી તા દાદા વહી ગયા. શ્વાસ પછી મૂક્યો જ નહીં. એને એમ કે બાબા કે પછી મૂકવાનો હોય. એટલે સાહેબે કીધું કે નહીં બેટા હું યોગા કરતો હતો. કાંઈ નહીં યોગમાં કઈ ગગલાચી ન બોલ્યો, હુઈ જાય નાકોલા બોલતા જાય પાછા કે નહીં નહીં બેટા એને સમાધિ કહેવાય. બેટા યોગ સમાધિ આત્મા નો હોય. આત્મા તો વયો ગયો હોય, પછી શરીર નાખવાના બોલાવતો હોય. બેટા શરીર નાખવાના બોલાવતો આત્મા ન હોય. એમ આત્મા વગરનું શરીર નાખવાના બોલાવે પછી તો શરીરને જે કરવું હોય તે. બેટા આત્મા ક્યાં ગયો તો? સ્વર્ગમાં ગયો તો. બેટા હું સ્વર્ગમાં, ત્યાં હું બાપાને જાચ્યો હતો. તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા. નવો અભ્યાસક્રમનું કીધું, છોકરા રાજી થઈ ગયા. ક્યાં વાત હે, આપણા સાહેબ જો આપણે હાટું અભ્યાસક્રમ લેવા ગયા હતા. પણ એક છોકરાને મગજમાં બેસી ગયો. એક છોકરાને થયું શાબાશ ગુરુજી શાબાશ. 15 દી પછી છોકરો હોઈ ગયો. 15 દી પછી છોકરો હોઈ ગયો. હા ને સાહેબે ઠપાટ મારી, સુવાવો કે ભણવાવો? એ સાહેબ થપાત નહીં મારવાની હો, હું યોગા કરતો તો સમાધિ ગુરુને ચીલે ન હાલી તો ચીચ ન કહેવાય. ધ્યાન સમાધિ. કે મારા દીકરા મને પકડ્યો આવ્યો. તું ક્યાં ગયો તો? હું ચરગમાં. ત્યાં હું હતું? સાહેબને એમ કે પૂછી લો આગળ સ્વર્ગમાં હું હતું. એટલે એવા ગયો ને સાહેબ બધું કહેવો. મને હવે ખબર પડી તમે હું કામ સ્વર્ગમાં જતા હતા. સ્વર્ગના દેવતાઓ ઇન્દ્ર મહારાજ અપચરાવું ધા જઈ ધીન ધા. તે શું કર્યું ત્યાં જઈને? કાંઈ મેં કાંઈ ન કર્યું. મેં ઇન્દ્ર મહારાજને પૂછ્યું કે હું મારા સાહેબ અહીંયા આવે
શું કીધું એને? ખોટો છે સાહેબ, બાળક આગળ કોઈ દી ખોટું ન બોલવું.